મહીસાગરના લુણાવાડાના કમાલપુર ગામના લોકો મજબૂર. ચોમાસામાં કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. કમાલપુર ગામમાં વસવાટ કરે છે અંદાજે 250 જેટલા લોકો. પાણીમાંથી પસાર થતા મગર અને જીવજંતુઓને પણ ભય. ગામના લોકોએ 15 થી 20ના ટોળામાં પાણીમાં જવું પડે છે. ડેરીમાં દૂધ ભરાવા સહિતના કામ માટે ગામ લોકોને તકલીફ. ગામમાંથી પસાર થવા ઓવરબ્રિજ કે નાળું બનાવવા માંગ પણ. સંવાદદાતા હસમુખ જોડાયેલા છે. હસમુખ, કેટલી હાલાકી લોકોને? ધ્રુવિસા, જે રીતે વાત કરવામાં આવે તો લુણાવાડા તાલુકાનું જે રાઘવના મુવાડા છે, રાઘવના મુવાડા પાસે જે નવા કમાલપુર ગામ છે, તે ગામની અંદર ચોમાસું આવતાની સાથે જે ત્યાંના લોકો છે, લગભગ અંદાજિત 60 ઘરની વસ્તી છે ને 250 જેટલા જે લોકો છે તે વસવાટ કરે છે. પરંતુ જે બે તળાવ છે, બે તળાવના પાણી એક થવાના કારણે જે લોકો છે, લોકોને પાણીમાં થઈ પસાર થવું પડે છે. કહી શકાય કે જે રસ્તો છે તે રસ્તાની અંદર કમરથી ઉપરનું જે પાણી વહે છે તેને લઈને લોકો પાણીમાંથી પસાર થાય છે. કેટલીક વાર તો જે મગર છે, મગરે પણ પશુનું મોત નિપજાવ્યું છે. ત્યારે એક વ્યક્તિને પણ હાથના જમણા ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારે અહીંયાના જે સ્થાનિક લોકો છે તે લોકો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે કે અહીંયા એક બ્રિજ જેવું બનાવવામાં આવે કે પછી ઊંચું એવું નાળું બનાવવામાં આવે કે જેથી લઈને તે લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળે. જી હસમુખ, જોડાવા બદલ આભાર આપનો.